નમસ્કાર મિત્રો, તો ટૂંક સમય પહેલાં આ જાહેરાત આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે જ્ઞાન સાધના સ્કોલરશિપ તેમજ અન્ય સ્કોલરશિપનો બીજો હપ્તો છે તે બેંક ખાતામાં જમા કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી કોઈના પણ બેંક ખાતામાં જે છે તે સ્કોલરશિપ જમા નથી થઈ. તો તેનું પાછળનું કારણ શું હોઈ શકે છે અને સ્કોલરશિપ છે તે ક્યારે છે તેનો બીજો હપ્તો છે તે તમારા બેંક ખાતામાં જમા થશે, તો તેના વિશેની માહિતીની વાત કરું તો આ છે તે ફક્ત જાહેરાત કરવામાં આવી હતી. હજુ સુધી તમામ વિદ્યાર્થી મિત્રોની એવી જ કોમેન્ટ આવે છે કે અમારા ખાતામાં છે તે સ્કોલરશિપ છે તે જમા નથી થઈ, એટલે કે બીજો હપ્તો છે તે જમા નથી થયો. તો મિત્રો, હું તમને જણાવી દઉં કે આ ફક્ત જાહેરાત ત્યારે કરવામાં આવી હતી. હજુ સુધી કોઈ પણ વિદ્યાર્થીના બેંક ખાતામાં જે છે તે સ્કોલરશિપ જમા નથી થઈ, એટલે કે આ ફક્ત તમને જાહેરાત કરવામાં આવેલી હતી કે આગળ છે તે કાર્યવાહી છે તે આના વિશેની થઈ રહી છે અને આગળ ટૂંક જ સમયમાં તમારું જે છે તે સ્કોલરશિપ છે તે બેંક ખાતામાં જમા થઈ જશે. તો સ્કોલરશિપ છે તે બેંક ખાતામાં ક્યારે જમા થશે? તો મિત્રો, હું તમને જણાવી દઉં કે દર વર્ષે છે તે તમારી સ્કોલરશિપ છે તે જૂન જુલાઈ મહિનામાં જે છે તેનો બીજો હપ્તો છે તે તમારે જમા થતો હોય છે. દર વખતે જૂન કે જુલાઈ મહિનામાં તમારું ઉનાળુ વેકેશન ખુલે છે, ત્યારબાદ તમારો બીજો જે છે તે હપ્તો છે તે બેંક ખાતામાં જમા થવાનું શરૂ થઈ જતું હોય છે. એટલે કે તમામ સ્કોલરશિપ જ્ઞાન સાધના હોય, જ્ઞાન સેતુ, નમો લક્ષ્મી કે નમો સરસ્વતી, તે તમામનો બીજો હપ્તો અથવા જે બાકી હોય તે તમામ સ્કોલરશિપ છે તે જૂન કે જુલાઈ મહિનામાં તમારી બેંક ખાતામાં જમા થવાની હોય છે. દર વર્ષની જેમ તમારે આ વર્ષે પણ જૂન જુલાઈ મહિનામાં બેંક ખાતામાં જમા થઈ જશે. તો તેના વિશેની કોઈ પણ પ્રકારની તમારે ચિંતા કરવાની નથી. અને ઘણા વિદ્યાર્થી મિત્રોની એવી પણ કોમેન્ટ આવે છે કે અમારે હજુ સુધી પ્રથમ હપ્તો પણ આવ્યો નથી. તો તેવા વિદ્યાર્થી મિત્રોને જણાવું કે તમે એક વખત સ્કૂલમાંથી તમારું અપ્રુવલ ફાઇનલ થયું છે કે નહીં તે ચેક કરાવી લેજો. અને જો થઈ ગયું હશે તો ટૂંક સમયમાં તમારી પણ સ્કોલરશિપ આવી જશે. અને ઘણા વિદ્યાર્થી મિત્રોએ ડીબીટી જે છે તે પાછળથી કરાવેલું હોય છે, તો તેવા વિદ્યાર્થીનો પણ સ્કોલરશિપ અટકી જતી હોય છે. તો તેનું પણ ડીબીટી જ્યારે પણ ચાલુ થઈ જશે ત્યારે તેના બેંક ખાતામાં પણ જે છે તે સ્કોલરશિપ છે તે તમારા આવી જશે. દરેક વિદ્યાર્થીની સ્કોલરશિપ છે તે જમા થતી જ હોય છે. આ વખતે ખાલી આ જાહેરાત પહેલાં કરવામાં આવેલી હતી. તો આગળ જે છે તે તમારા જૂન જુલાઈ અથવા આગળના મહિનામાં જે છે તે સ્કોલરશિપ આવી જશે. તો તેના વિશેની કોઈ પણ ચિંતા કરવાની નથી. અને આના વિશેની કોઈ પણ અપડેટ આવશે તો આ ચેનલના માધ્યમથી તમને હું જણાવી દઈશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આના વિશેની કોઈ પણ નવી માહિતી આવે તો તમને તેની જાણ થાય. અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળને શેર કરજો, જેથી તેની મૂંઝવણ પણ દૂર થાય. અને કોઈ પણ તમને અન્ય મૂંઝવણ હોય તો તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.